જે રાત્રે શત્રુઘ્ને પર્ણશાળાની અંદર પ્રવેશ કર્યો એ જ રાત્રે સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો છે. ત્યારબાદ મધ્યરાત્રે મુનિકુમારોએ મહર્ષિ વાલ્મીકીજીને આ ઋષિપત્નીઓ દ્વારા સમાચાર મોકલાવ્યા. એટલે મહર્ષિ રાત્રે ત્યાં આવ્યા. બંને બાળકોને તેડી અને ઋષિપત્નીઓ મહામુનિ વાલ્મીકીજીને સામે લાવ્યા છે. ચંદ્ર જેવા અતિશય તેજસ્વી, જાણે ભગવાન રઘુનાથજીનું જ પ્રતિબિંબ હોય એવા બંને બાળકોને જોયા. એટલે બ્રહ્મર્ષિ વાલ્મીકીજીએ દર્ભની એક જોડી લીધી અને બીજો એના અંશ કહેતા છૂટો દર્ભ લીધો અને બંને બાળકોની ભૂત બાધાનું નિવારણ કરવા માટે રક્ષા વિધિનો એ વૃદ્ધ સ્ત્રીઓને ઉપદેશ આપ્યો અને એવું કહ્યું કે આ બંને જોડિયા ઉત્પન્ન થયેલા જે બાળકો છે એના ક્રમશઃ કુશ અને લવ એવા હું નામ પાડું છું. મારા દ્વારા નિશ્ચિત કરેલા નામોથી આ દુનિયાની અંદર પ્રસિદ્ધ થશે. અને એ સ્ત્રીઓને પેલો કુશ વગેરે દર્ભ વગેરે આપ્યું. એટલે નિષ્પાપ એવી વૃદ્ધ સ્ત્રીઓએ એકાગ્ર ચિત્તે મુનિના હાથમાંથી રક્ષાના સાધન રૂપે આ દર્ભ વગેરેને લઈ લીધા અને જળમાં બોળી બંને બાળકો ઉપર માર્જન કર્યું અને એનું સંરક્ષણ કર્યું છે. અને એ સમયે અડધી રાત્રે જ્યારે આ માર્જન કરવામાં આવે ત્યારે ગોત્રોચ્ચાર કરવામાં આવે કે કોના ગોત્રમાં કયા માતા પિતા થકી આ બાળકો પ્રગટ થયા છે. એટલે રામ અને સીતાના નામના ગોત્રોચ્ચારનો ધ્વનિ શત્રુઘ્નને કાને પડ્યો અને શત્રુઘ્નને તરત જ સમાચાર મળ્યા કે સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો છે. એટલે શત્રુઘ્નજી પણ સીતાજીની પર્ણશાળામાં દૂરથી જઈ 2 હાથ જોડ્યા અને કહ્યું કે હે માતાજી, બહુ મોટા સૌભાગ્યની વાત છે કે પરમાત્માના પ્રતિબિંબ સમા રઘુકુળના 2 વારસદારો આજ આપને ત્યાં પ્રગટ થયા છે જે રઘુકુળને ઉજાળશે. શત્રુઘ્નજી એટલા બધા પ્રસન્ન થયા કે આખી રાત કેમ વીતી ગઈ એ શત્રુઘ્નને ખ્યાલ પણ ન રહ્યો. સવાર થતા સવારના સંધ્યાવંદન વગેરે કરી અને શત્રુઘ્ન હાથ જોડી મુનિની પાસે વિદાય માગે છે કે હે મુનિવર, હવે મને અહીંયાથી આશીર્વાદ આપો અને વિદાય આપો કે જેથી કરી અને ભગવાન રઘુનાથજીનું જે કામ કરવા માટે હું જાઉં છું એ કામ મારાથી પૂર્ણ થાય. એટલે તરત જ પશ્ચિમ દિશા તરફ મુનિને દંડવટ કરી અને ચાલી નીકળ્યા છે. રસ્તામાં 7 રાત્રિ વિતાવી યમુના કિનારે જઈ પહોંચ્યા. સેનાને વચ્ચે જ વિશ્રામ આપ્યો છે અને મહર્ષિઓના આશ્રમો આવ્યા એટલે ઋષિના આશ્રમોમાં ગુપ્ત રીતે રહેવા લાગ્યા. ભગવાનને આજ્ઞા છે કે ગ્રીષ્મ ઋતુ પૂરી થાય અને વર્ષા ઋતુમાં જ એનું મોત છે, માટે એ સમયે જ તમે ત્યાં જજો. શત્રુઘ્નજી ચવન વગેરે જે મુનિઓ છે એની સાથે સુંદર કથા વાર્તામાં સમય ગાળે છે અને ત્યાંને ત્યાં જ નિવાસ કરીને રહ્યા છે. એક દિવસ રાત્રિના સમયે શત્રુઘ્નજીએ ભૃગુનંદન મહર્ષિ ચવનને પૂછ્યું કે હે બ્રહ્મન, જે લવણાસુરને મારવાની મને ભગવાનને આજ્ઞા કરી છે તો એ લવણાસુરમાં બળ કેટલું છે, એના શૂળમાં શક્તિ કેટલી છે અને એ શૂળ દ્વારા દ્વંદ્વ યુદ્ધ કરવા આવેલા કયા કયા યોદ્ધાઓનો એણે વધ કર્યો છે એ બધું હું સાંભળવા માંગુ છું. ત્યારે મુનિવર ચવન કહે છે કે હે રઘુનંદન, લવણાસુરના તો અસંખ્ય કર્મો છે, એમાંથી તમને એક કર્મ સંભળાવો કે લવણાસુરે તમારા જે પૂર્વજો એના ઉપર પણ ત્રાસ ગુજારવામાં કાંઈ બાકી મૂક્યું નથી. તો ઇક્ષ્વાકુ વંશી રાજા માનધાતા ઉપર એણે જે કર્યું એ હું તમને સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. અયોધ્યામાં યુવનાશ્વના પુત્ર માનધાતા એ રાજ્ય કરે છે. બહુ બળવાન અને પરાક્રમી. એનો જન્મ યુવનાશ્વની કુખ ચીરી અને થયેલો ભાગવતજીની અંદર કથા છે. ઇન્દ્રનો પગનો અંગૂઠો ચૂસેલો માનધાતા એટલે એનું નામ માનધાતા પડેલું. તો આ મહાપરાક્રમી રાજા બહુ બળવાન છે, ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. અને આ પૃથ્વીપતિ રાજાએ તમામ પૃથ્વીને પોતાના અધિકારમાં કરી લીધી અને પછી દેવલોક ઉપર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આરંભ્યો. દેવતાઓ તો આ ઇક્ષ્વાકુ વંશી રાજાનું આક્રમણ જોઈ અને ભયભીત થઈ ગયા. રાજાએ પ્રતિજ્ઞા કરી કે હું ઇન્દ્રનું અડધું સિંહાસન
અને એમનું અડધું રાજ્ય પડાવી પછી ભૂમંડળનો રાજા બની દેવતાઓ દ્વારા વંદિત બનીશ, આવી પ્રતિજ્ઞા કરી અને સ્વર્ગલોક ઉપર એણે ચડાઈ કરી છે. તો એમના બુરા આશયને જાણી અને ઇન્દ્રએ માંધાતાની પાસે જઈ અને શાંતિપૂર્વક એમને સમજાવી અને કહ્યું કે હે રાજન, હજી તમે પૂરા મૃત્યુલોકના રાજા નથી થયા, તો પછી આખી પૃથ્વીને વશમાં કર્યા વિના દેવોનું રાજ્ય કઈ રીતે તમે લઈ શકો? અને જો સંપૂર્ણ પૃથ્વી તમારા વશમાં થઈ જાય તો પછી તમે સેવકો, સેના અને વાહનો સહિત અહીંયા દેવલોકનું રાજ્ય કરજો. ત્યારે માનધાતા ઇન્દ્રને પૂછવા માંડ્યા કે દેવરાજ, બતાવો તો ખરા કે પૃથ્વીનો હજી એવો કયો ભાગ બાકી છે, પૃથ્વીનો હજી કયો એવો રાજા કે કોઈ માણસ બાકી છે કે જે મારા આદેશનો અનાદર કરતો હોય? ત્યારે ઇન્દ્રએ કહ્યું કે હે રાજન, મધુવનમાં મધુનો પુત્ર લવણાસુર રહે છે, એ તમારી આજ્ઞા નથી માનતો. તમે ક્યારે એની સામે ગયા છો? હવે ઇન્દ્રની વાત સાંભળી અને માનધાતાને બહુ શરમ લાગી, એટલે માનધાતા તરત પાછા વળ્યા, ઇન્દ્રને વિદાય લઈ અને મૃત્યુલોકમાં આવી પહોંચ્યા. પછી એ માનધાતા મધુપુત્ર લવણની સાથે યુદ્ધ કરવા માટે સેવકો, સેના અને વાહનો સહિત મધુપુરીની નજીક ગયા. હવે ભગવાનને ખબર છે કે આને કેવી રીતે મારવો, બાકી બીજા કોઈને ખબર જ નથી. એ તો સીધા સૈન્ય લઈને જાય, પેલો શૂળ લઈને આવે એટલે યુદ્ધ કરવું જ ન પડે, કામ પૂરું થઈ જાય. રાજાએ યુદ્ધની ઈચ્છાથી લવણાસુરની પાસે એક દૂત મોકલ્યો અને એને કહ્યું કે તે ઘણાઈને મારી નાખ્યા, ઘણાઈને તાબે કર્યા, પણ તે હજી અમારા ઈક્ષ્વાકુ વંશી રાજા માનધાતાનું નામ નહીં સાંભળ્યું હોય, માટે અમારા રાજા તેને યુદ્ધ માટે લલકારે છે. લવણાસુરે આ સાંભળ્યું એટલે હાથ લાંબો કરીને પકડીને આખે આખો ખાઈ ગયો દૂતને. હવે અહીંયા માનધાતા રાહ જોવે છે, દૂત સમાચાર લઈને આવે પછી આપણે આક્રમણ કરીએ. હવે આ બાજુ દૂત તો કઈ આવ્યો નહીં એટલે રાજા બહુ ક્રોધિત થયા અને તરત જ એને ચડાઈ કરી બાણ વૃષ્ટિ કરવા માંડ્યા. રાક્ષસને બધી બાજુથી ઘેરી લીધો અને માંડ્યા બાણથી એને પીડિત કરવા. એટલે લવણાસુર મલકાઈ અને હાથમાં જે મુશળ હતું, એ મુશળ કહેતા શૂળ, એને ઉપાડ્યું અને સેવકો સહિત માનધાતા રાજાનો વધ કરવા માટે એ અસ્ત્રને શિવજીનું સ્મરણ કરી અને રાજા ઉપર છોડી દીધું. અને મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે તચ્છુલમ દીપ્યમાનમ તુ સભૃત્ય બલવાહનમ ભસ્મી કૃત્વા નૃપમ ભૂયો, ભસ્મી કૃત્વા નૃપમ ભૂયો લવણસ્યગમાત્કરાં, લવણસ્યગમાત્કરો, લવણસ્યગમાત્કરાં, લવણસ્યગમાત્કરાં ભસ્મી કૃત્વા નૃપમ ભૂયો લવણસ્યગમાત્કરાં, ભસ્મી કૃત્વા નૃપમ ભૂયો લવણસ્યગમાત્કરાં, લવણસ્યગમાત્કરાં, લવણસ્યગમાત્કરાં તચ્છોલાં દીપ્યમાનં તુ સભૃત્ય બલવાહનં, તચ્છોલાં દીપ્યમાનં તુ સભૃત્ય બલવાહનો, સભૃત્ય બલવાહન, સભૃત્ય બલવાહન ભસ્મી કૃત્વા નૃપમ ભૂયો લવણસ્યગમાત્કરાં, ભસ્મી કૃત્વા નૃપમ ભૂયો લવણસ્યગમાત્કરાં, લવણસ્યગમાત્કરાં, લવણસ્યગમાત્કરાં. માનધાતા રાજા
અભિમાનમાં બાણની વર્ષા કરે છે ને એ જ વખતે આણે ભગવાન શિવજીનું આપેલું ઉત્તમ ચકચકતું એ શૂળ એના સેવકો, સેના, વાહનો સહિત રાજાના ઉપર છોડતાની સાથે જ બધા એને બાળીને ભસ્મીભૂત કરી અને એ શૂળ પાછું લવણાસુરના હાથમાં આવી ગયું. સંપૂર્ણ સેના અને વાહનોની સાથે મહારાજા માનદાતા હણાઈ ગયા. માટે હે શત્રુઘ્ન, એ શૂળની શક્તિ તો સર્વોત્તમ છે, સર્વથી અધિક છે. અને આ તો મેં તમને એક માનદાતાની વાત કરી, આવા તો કેટલાય રાજાઓને એને કચડી નાખ્યા. અને આ લવણાસુર કેટલાય ઋષિમુનિઓ એમને એમ તપ કરતા હોય અને ત્યાંથી એને સીધે સીધા ખાઈ જાય છે. માટે હે શત્રુઘ્ન, કાલે સવારે જ્યાં સુધી એ રાક્ષસ હાથમાં અસ્ત્ર ન લે ત્યાં સુધીમાં તમે ઝડપથી ત્યાં પહોંચી જાજો, તો જ તમે એનો વધ કરી શકશો. અને વર્ષા ઋતુ પણ આવી ગઈ છે, માટે તમે ઝડપ કરી અને ચોક્કસ જાજો, તમારો વિજય જરૂર થશે. આવી રીતે કથા કહી રહેલા મુનિઓની વાતો સાંભળતા સાંભળતા શત્રુઘ્નની રાત પૂર્ણ થઈ. સવારમાં પ્રભાત થતા પેલો જે લવણાસુર એ શૂળને તો મહેલની અંદર સ્થાપન કરેલું હોય અને પોતાનો ખોરાક શોધવા માટે જંગલની અંદર ગયો છે. એ દરમિયાન શત્રુઘ્ન યમુના નદીને પાર કરી હાથમાં ધનુષ્ય લઈ અને મધુપુરીના દરવાજે ઊભા રહી ગયા, એકલા જ છે. ત્યાર પછી બપોરનો સમય થતા ક્રૂર કર્મ આ જે લવણાસુર અનેક પ્રાણીઓને મારી અને ત્યાં લઈને આવ્યો. એ સમયે શત્રુઘ્નને અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈ અને નગરનું દ્વાર રોકીને ઊભેલા જોયા. એટલે રાક્ષસે એવું કહ્યું શત્રુઘ્નને કે તારા હથિયારથી મને કાંઈ થવાનું નથી. તારા જેવા તો હજારો અસ્ત્ર શસ્ત્રધારી મનુષ્યોને હું રોજથી ખાઈ ચૂક્યો છું. તારા માથા ઉપર પણ આજ કાળ ભમતો લાગે છે, એટલે તું મારી સામે આવી ગયો. ત્યારે શત્રુઘ્નજી કહે છે કે હે દુર્બુદ્ધિ, હું તારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા માટે આવ્યો છું. ત્યારે અસુર ક્રોધિત થઈ અને બોલ્યો કે દુર્મતિ, તારી યુદ્ધની ઈચ્છા છે ને? હું તને હમણાં યુદ્ધનો અવસર આપું, તું 2 ઘડી થોભી જા, હું મારું અસ્ત્ર લઈ આવું. શત્રુઘ્નજી કે અસ્ત્ર લેવા જાય અને શૂરવીર નો કહેવાય. હું તો દ્વંદ્વ યુદ્ધ માગું છું, અસ્ત્રનું ક્યાં કહું છું. માટે હું બાહુયુદ્ધ કરવા માંગતો હોઉં તો તારે શસ્ત્ર લેવા માટે જવાય નહીં. અને હવે હું તને જીવતો નગરમાં જવા દઉં ત્યારે તું શસ્ત્ર લેવા જઈશ ને? મારા હાથમાંથી હવે તું બચવાનો નથી. દુર્બુદ્ધિ, તારા ઉપર કાળ નાચી રહ્યો છે અને તે કદાચ ઘણા બધા વીરોને પરાજિત કર્યા હશે, પણ એ અસુરરાજ સમજી લે, તેથી આ શત્રુઘ્નનો જન્મ નહીં થયો હોય. આજે મારા બાણનો પ્રહાર ખાય અને તું સીધો યમલોકના રસ્તે પડી જા. આવી રીતે ઉશ્કેરવા માંડ્યા. શત્રુઘ્નએ આમ કહ્યું. હવે એને જિંદગીમાં પહેલી વાર લવણાસુરને કોઈકે આવું કીધું એટલે ક્રોધથી મૂર્છિત જેવો થઈ ગયો. અને બાજુમાંથી મોટું વૃક્ષ એને બાથ ભરીને મૂળિયા સહિત ઉખાડ્યું અને શત્રુઘ્નની છાતી ઉપર માર્યું. બાણથી શત્રુઘ્નજીએ એના કેટલાય ટુકડાઓ કરી નાખ્યા. પછી બીજા ઘણા વૃક્ષો ફેંકવા લાગ્યો. શત્રુઘ્ન એને કાપવા લાગ્યા અને શત્રુઘ્ને લવણાસુરની માથે બાણોની જડી વરસાવી, પણ આને કાંઈ અસર જ ન થઈ. એણે શત્રુઘ્નના માથા ઉપર ફરીવાર જોરથી વૃક્ષનો પ્રહાર કર્યો. શત્રુઘ્નજીને મૂર્છા આવી ગઈ, ધરતી ઉપર ઢળી પડ્યા. શત્રુઘ્નના પડી જવાથી ઋષિઓ, દેવતાઓ, ગાંધર્વો, અપ્સરાઓમાં મોટો હાહાકાર થઈ ગયો અને શત્રુઘ્નને ભૂમિ ઉપર પડેલા જોયા એટલે લવણાસુરને એમ થયું કે ઠીક બડાઈ મારતો હતો પણ મોતને ઘાટ ઉતરી ગયો. હવે સમય હતો પણ માથે કાળ ભમતો હોય એટલે કાંઈ સૂઝે નહીં. એને એમ કે શત્રુ મરાઈ ગયો એટલે પોતે જે કાંઈ પશુ પક્ષીઓ મારીને લાવ્યો છે એ બધું ભેગું કરવામાં પડ્યો. પણ શૂળ લેવા માટે ગયો નહીં. હવે શૂળની શું જરૂર છે? હવે આ બાજુ થોડી વારે શત્રુઘ્ન ભાનમાં આવ્યા એટલે વળી પાછા અસ્ત્ર શસ્ત્ર લઈ અને નગરના દ્વારે ઊભા રહી ગયા. અને પછી તો શત્રુઘ્નજીએ દિવ્ય અમોઘ ભગવાનનું આપેલું જે ઉત્તમ બાણ હતું ને એને જ સીધું હાથમાં લીધું કે હવે રમાડવાનો કોઈ મતલબ નથી અને હું એકલો છું. અને એ બાણ હાથમાં લઈ અને ધનુષ ઉપર જ્યાં પ્રત્યંચા ચડાવીને એ જ વખતે પ્રલયકાળ જેવા બાણને જોઈને તમામ પ્રાણીઓ
ચીસો નાખવા લાગ્યા. દેવતાઓ, અસુરો, ગાંધર્વો, મુનિઓ, અપ્સરાઓ સહિત સંપૂર્ણ જગત અસ્વસ્થ થઈ ગયું. તમામ દેવતાઓ અને ઋષિઓ બ્રહ્માજીની પાસે પહોંચ્યા કે ભગવાન, કાંઈક ત્રિલોકનો સંહાર તો નથી થવાનો ને? ભગવાન શિવજી, કાંઈક ત્રીજું નેત્ર તો નથી ખોલવાનું ને? અમને એવું લાગે છે કે હવે પ્રલયકાળ આવી ગયો, હવે ત્રિલોકી બચવાની નથી. અને આવી સંસારની સ્થિતિ અગાઉ ઘણા યુદ્ધ વગેરે થયો, પણ અમે આવું ક્યારે જોયું નથી. માટે હે બ્રહ્મદેવ, આ છે શું? ત્યારે બ્રહ્માજી હસતા હસતા કહે છે, તમામ દેવતાઓ સાંભળો. આજે શત્રુઘ્ને યુદ્ધમાં લવણાસુરનો વધ કરવા માટે જે બાણ હાથમાં લીધું છે, એ બાણના તેજથી આપણે બધા મોહિત થઈ ગયા છીએ અને ત્રિલોકી ધ્રુજે છે. એ તેજોમય સનાતન બાણ આદિયોગ કરતા ભગવાન નારાયણનું છે. અને એ જે બાણ એ પરમાત્માએ મધુ અને કૈટભ નામના બંને દૈત્યોનો વધ કરવા માટે જ બનાવેલું. માટે તમે બધા અહીંયાથી હવે જ્યાં શત્રુઘ્નના હાથે લવણાસુરનો વધ થવાનો છે એ જગ્યાએ જઈ અને એ યુદ્ધને જોવો. દેવતાઓને શાંતિ થઈ અને દેવતાઓ જે શત્રુઘ્ન અને લવણાસુર સામ સામે આવી ગયા છે, પવિત્ર યમુનાજીના કિનારે આવ્યા. આકાશની અંદર દેવતાઓની ભીડ જામી. રઘુનંદન શત્રુઘ્નજીએ બહુ મોટેથી સિંહનાદ કરી અને લવણાસુરની સામે જોયું અને યુદ્ધમાં લલકારો. લવણાસુર વિચાર કરે, કાં તો પાછો બેઠો થયો લાગે છે. વળી પાછો એ વૃક્ષ લઈ અને શત્રુઘ્નની સામે આવી ગયો. ને એ વખતે ધનુર્ધરોમાં શ્રેષ્ઠ એવા શત્રુઘ્ન મહારાજે ધનુષ્યની પણછને કાન સુધી ખેંચી અને લવણાસુરની સામે આ તેજસ્વી બાણ જ્યાં છોડ્યું. અને એ જે બાણ એ દેવતાઓથી પૂજિત હોય, રાક્ષસના હૃદયને ભેદી એને ચીરી અને સીધું રસાતળમાં જતું રહ્યું. રસાતળમાં આટો મારી બહાર નીકળી અને એ બાણ ઇક્ષ્વાકુ કુળ નંદન શત્રુઘ્નના ભાથામાં આવી અને ગોઠવાઈ ગયું. શત્રુઘ્નના બાણથી વિદીર્ણ થઈ અને નિશાચર લવણ જેમ વજ્ર મારતા પર્વત ધરતી ઉપર ઢળી પડે મોટો ધબાકો બોલ્યો અને ધરતી ઉપર ઢળી પડ્યો. લવણાસુરનું પ્રાણ પંખેડ ઉડી ગયું. તમામ દેવતાઓ બધા જ જય જયકાર કરવા લાગ્યા અને એના રાજમહેલમાં જે શૂળ મૂકેલું હતું, એક પેઢીનો જ આશીર્વાદ હતો. એટલે દેવતાઓ બધા યુદ્ધ જોવા આવ્યા, એની ભેગા ભગવાન શિવજી હતા. એટલે એ શૂળ એના રાજમહેલમાંથી સીધું આવી ભગવાન શિવજીના ત્રિશૂળની અંદર સમાઈ ગયું. તમામ દેવતાઓ, ઋષિઓ, નાગ, ગાંધર્વ, અપ્સરાઓ બધા જ શત્રુઘ્નજીને સાધુવાદ આપવા લાગ્યા અને જય જયકાર કરવા લાગ્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. લવણાસુરનો નાશ થતા ઇન્દ્ર, અગ્નિ વગેરે દેવતાઓ આવી અને શત્રુઘ્નજીને કહેવા લાગ્યા કે હે રાજેન્દ્ર, રઘુવંશની અંદર જન્મ્યા છો, પરમેશ્વરના તમે નાના ભ્રાતા છો, તમારામાં એટલી તાકાત હોય એમાં કાંઈ કહેવાપણું નથી. પણ છતાંય આ લવણાસુરે એટલી બધી ત્રિલોકીને પીડેલી, એટલે એનો વધ થતા અમે બહુ રાજી થયા છીએ. અમે તમને વરદાન આપવા માંગીએ છીએ. માટે તમારે જે જોઈએ એ અમારી પાસેથી વરદાન માગી લો. શત્રુઘ્નજી બહુ બુદ્ધિશાળી છે, વગર મહેનતે કામ પતાવે એવા છે. એટલે શત્રુઘ્નજીએ માગ્યું. મહામુનિ વાલ્મીકીજીએ લખ્યું કે ઈયમ મધુપુરી રમ્યા મધુરા દેવ નિર્મિતા નિવેશમ પ્રાપ્નુયાત શીઘ્ર નિવેશમ પ્રાપ્નુયાત શીઘ્ર મેષ મે સ્તુવર પર મેષ મે સ્તુવર પર મેષ મે સ્તુવર પર મેષ મે સ્તુવર પર નિવેશમ પ્રાપ્નુયાત શીઘ્ર મેષ મે સ્તુવર પર નિવેશમ પ્રાપ્નુયાત શીઘ્ર મેષ મે સ્તુવર પર મેષ મે સ્તુવર પર
મધુપુરી રમ્યા મધુરા દેવ નિર્મિતા મધુરા દેવ નિર્મિતા મધુરા દેવ નિર્મિતા નિવેશમ પ્રાપ્નુયાત શીઘ્ર મેષ મેસ્તુવર પર નિવેશમ પ્રાપ્નુયાત શીઘ્ર મેષ મેષુવર પર તમ દેવા પ્રીત મનસો બાઢ મે તેવ રાઘવાં તમ દેવા પ્રીત મનસો બાળની દેવ રાઘવ બાઢ મે તેવ રાઘવાં બાળમી દેવ રાઘવ ભવિષ્યતિ પુરી રમ્યા શૂરસેનાન સંશય ભવિષ્યતિ પુરી રમ્યા સુરસેનાન સંશય શૂરસેનાન સંશય સુરસેનાન સંશય શત્રુઘ્નજી કહે છે કે દેવતાઓ જો દેવાની ઈચ્છા હોય તો આ દેવ નિર્મિત રમણીય મધુપુરી સત્વરે મનોહર રાજધાની રૂપે વસાવી દો. આજ મારા માટે શ્રેષ્ઠ વરદાન રહેશે. એટલે તમામ દેવતાઓએ રઘુકુલ નંદન શત્રુઘ્ન ઉપર પ્રસન્ન થઈને કહ્યું કે ભલે. આવી રીતે કહી અને દેવતાઓ એ સમયે તો સ્વર્ગમાં ગયા. શત્રુઘ્નજીએ તરત જ ગંગા કિનારે પોતાની સેનાનો મહિનાઓથી પડાવ હતો એટલે એને તરત જ યમુના કિનારે બોલાવી લીધી અને શત્રુઘ્નજીનો આદેશ મળતા એ સેના સત્વરે આવી અને શ્રાવણ મહિનામાં મધુ પુત્ર લવણનો નાશ કર્યો અને એ પુરી વસાવવાનું ચાલુ કર્યું. અને એટલે જ એ પુરીમાં શ્રાવણ મહિનામાં જ ભગવાન આવ્યા. ત્યાર પછી દેવતાઓના સાથ સહકારથી ટૂંક સમયમાં ખૂબ સુંદર આખી મધુપુરી એને વસાવી. બધી જે ખેદાન મેદાન થઈ ગયેલી જે ભવનો સારા નહોતા એને પાડી અને સરસ મજાની નવી હવેલીઓ અને ભવનો બનાવ્યા. ચારેય બાજુ લવણાસુરના ભય કરી અને લોકોએ ધરતી છોડી અને જતા રહેલા ઋષિમુનિઓ પણ દૂરના જંગલમાં જઈ અને સાધના કરતા એ બધાને શત્રુઘ્નજીએ પાછા બોલાવ્યા અને દિવ્ય સુખ સુવિધાઓથી સંપન્ન આ નગરી બની. તમામ ખેતરો હરાભરા થઈ ગયા. અનુકૂળ વરસાદ આવવા લાગ્યો કારણ કે લવણાસુરને પાપે વારંવાર દુષ્કાળ વગેરે પડતા અને શત્રુઘ્નના બાહુબળથી સુરક્ષિત એવી મધુપુરી નિરોગી અને વીર પુરુષોથી ભરચક બની યમુનાજીના કિનારે અર્ધચંદ્રાકારે વસાવી. સુંદર આવાસ ચૌટા બજાર ગલીઓથી અતિશય શોભવા લાગી. ચારેય વર્ણના મનુષ્યોને ત્યાં નિવાસ કરાયો. ખૂબ ધીકતા વેપાર ધંધા વગેરે ચાલવા લાગ્યા અને લવણાસુરે જે વિશાળ ગૃહોનું નિર્માણ કરાવેલું એમાં જે સારા હતા એમને રંગાવી અને ચિત્રોથી સજ્જ કરી અને શત્રુઘ્નજીએ એની શોભાને વધારી છે. ચારે બાજુ સુંદર મજાનો કોટ બનાવવામાં આવ્યો. આમ સુંદર નગરીમાં અત્યંત સુખપૂર્વક પ્રજાજનોની સાથે શત્રુઘ્નજી રહેવા લાગ્યા અને એ મધુપુરીને મધુરાપુરી નામ આપવામાં આવ્યું. અત્યારે આપણે અપભ્રંશ કરી અને મથુરાપુરી કહીએ છીએ જ્યાં સુરસેન રાજાઓનું રાજ્ય, પણ એનું નામ હતું મધુરા અને એના ઉપરથી આપણે કર્યું મથુરા. તો આવી રીતે મથુરા નગરીને વસાવી. મનમાં એવો વિચાર આવ્યો કે અયોધ્યાથી હું અહીંયા આવ્યો એને 12 વર્ષના વાણા વાગ્યા છે, માટે ભગવાનના ચરણારવિંદના દર્શન કરવા માટે મારે જરૂર જવું જોઈએ. એને બતાવેલું તમામ કાર્ય એને મેં ક્ષેમ કુશળ એમની કૃપાથી પૂર્ણ કર્યું છે.
એટલે થોડાક સૈનિકોને લઈ મુખ્ય મંત્રીઓને નગર સોંપી અને શત્રુઘ્નજી હવે ભગવાનને મળવા માટે અયોધ્યા જાય છે. રસ્તાની જે નક્કી કરેલી રાત્રિઓ ત્યાં ત્યાં પડાવ નાખતા 8મી રાત્રિ વાલ્મીકી મુનિના આશ્રમે આવ્યા છે. ત્યાં રાત્રિ રોકાયા, વાલ્મીકીજીને પ્રણામ કર્યા, એનો આતિથ્ય સ્વીકાર્યું. સાંજના સમયે વાલ્મીકીજીએ ઘણી બધી કથાઓ સંભળાવી. પછી વાલ્મીકીજી બોલ્યા કે હે શત્રુઘ્ન, તમે લવણાસુરને મારી અને બહુ મોટું દુષ્કર કર્મ કર્યું. તમામ ઋષિમુનિઓને, તમામ ધરતીને એના ત્રાસથી બચાવી. બહુ મોટો પરાક્રમી એ અસુર હતો. રાવણનો વધ કર્યો, એમાં તો ભગવાનને કેટલી બધી મહેનત પડી. પણ હે શત્રુઘ્ન, તમે તો ચપટી વગાડતામાં એક જ બાણે લવણાસુરને મારી નાખો. જ્યારે તમે લવણાસુરને માર્યો ત્યારે હું સ્વર્ગમાં ગયેલો ને ઇન્દ્રની સભામાં બેઠેલો, મહામુનિ વાલ્મીકીજી કહે છે. અને એ વખતે તમામ દેવો વિમાન તૈયાર કરીને દોડવા માંડ્યા. એટલે મને ખ્યાલ આવી ગયો કે શત્રુઘ્નનું પરાક્રમ જોવા જ આ બધા કેવા બધા મહાપુરુષો એમને કાંઈ યમુનાને કિનારે કે ગંગાને કિનારે બેસી ઝાડવાના પાંદડા ખાય અને 24,000 શ્લોક કાંઈ એમને લખાય. એટલે તમે બધા દેવતાઓ જ્યારે તમારું યુદ્ધ જોવા માટે આવેલા, પછી હું તો આવેલો નહીં, પણ મેં સ્વર્ગમાં બેઠા બેઠા દિવ્ય દ્રષ્ટિથી તમે કેવી રીતે લવણને માર્યો એ પણ મેં ત્યાં બેઠા બેઠા જ જોયેલું. હે શત્રુઘ્ન, તમારા માટે, તમારા કાર્ય માટે મને બહુ જ આનંદ થયો છે. એમ કહીને વાલ્મીકીજીએ ઊભા થઈ શત્રુઘ્નને હૃદય લગાવીને એનું મસ્તક સૂંઘ્યું છે. તમામ એની સાથે સેનાપતિઓ હતા, એનો આતિથ્ય સત્કાર કર્યો. બધા એને ભોજન કરવા માટે બેસાડ્યા. સુંદર વન ફળ બધા એને પીરસ્યા છે. બધાય વન ફળનું ભોજન કરે છે. એ જ વખતે સુંદર વીણાના લય સાથે સુમધુર સ્વરે ગવાતું રામચરિત માનસ એ શત્રુઘ્નજીના કાને પડ્યું. તમામ સૈનિકો વગેરે પણ વર્ષોથી રઘુકુળની અંદર રહેનારા, અને એ કાવ્યના બધા અક્ષર અને વાક્ય એ સત્ય ઘટનાનું પ્રતિપાદન કરે છે, જે પૂર્વે ઘટના બની ગઈ છે, જેને મહારાજા શત્રુ અને પોતાની નજરે નિહાળી છે. એવું બધું જ્યારે આવવા માંડ્યું અદ્ભુત કાવ્યને સાંભળે, અને શત્રુઘ્ન તો હરખમાં મૂર્છિત થઈ ગયા. આંખમાંથી હરખના આંસુ માંડ્યા નીકળવા કે પરમાત્માના ગુણો અહીંયા આવા વીણાના તાલ સાથે કોણ ગાતું હશે. થોડી વારે જાગ્રત થયા ત્યારે સૈનિકો ઊભા થઈને એ બધા કહેવા માંડ્યા કે મહારાજ, આ તો આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ કે પ્રત્યક્ષ? આપણે જે નજરે જોયું એ બધું, સીતાજીને વનવાસ કેવી રીતે થયો, રાવણ આવ્યો, ભગવાનનો રાજ્યાભિષેક થયો, ભગવાન વન ગયા, દશરથ મહારાજા આલોકમાંથી ગયા, જે કાંઈ બન્યું એ બધું જ આ કાવ્ય દ્વારા, એને સંસ્કૃત આવડતું હશે તો જ ને, તો જ બધા સમજ્યા હોય ને. એટલે આ તો કંઈ સમજાતું નથી કે આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ. આપણે સ્વપ્ન તો નથી જોતા ને? શત્રુઘ્નજી કે નહીં, સ્વપ્ન તો નથી જ. આપણે આ આશ્રમની અંદર કોઈના મુખે આ ગાન ગવાઈ રહ્યું છે ને આપણા કાને પડી રહ્યું છે. સેનાપતિઓ તો બધા અધીરા થઈ ગયા. શત્રુઘ્નજીને કહે છે કે રાજન, આ બાબતે તમે મુનિવર વાલ્મીકીજીને પૂછી લ્યો ને. હવે પૂછવાનો તો કાંઈ પ્રશ્ન નહોતો. શત્રુઘ્નને તો ખબર જ હતી કે ભગવાનના બંને દીકરાઓ 12 વર્ષના થઈ ગયા છે. મહામુનિ વાલ્મીકીજી પાસેથી રામાયણ મહાકાવ્યને પોતે ભણ્યા છે. એટલે શત્રુઘ્નજીએ એવું કહ્યું કે સૈનિકો, આ વાલ્મીકી મુનિનો આશ્રમ છે ને મુનિ મહાસમર્થ છે, તો એના આશ્રમમાં તો રોજ નવી નવી આવી આશ્ચર્યજનક ઘટનાઓ બનતી જ રહે. તો વારે વારે પૂછ ન કરાય. જે હોય તે આપણે આટલું સાંભળ્યું, આપણા કાન પવિત્ર થયા, માટે હવે આપણે અહીંયાથી વિદાય લઈએ. એમ કહી અને વાલ્મીકીજીને પ્રણામ કરી શત્રુઘ્નજી પોતાના તંબુમાં ગયા છે. રાત્રિ વીતી, પ્રાતકાળ થયો એટલે નિત્યકર્મ કરી શત્રુઘ્નજીએ મુનિવર વાલ્મીકીજીની પાસે રજા માગી છે કે હવે મારે રઘુનાથજીના દર્શન કરવાની ઉતાવળ છે, માટે જો આજ્ઞા આપો તો અમે અયોધ્યા જઈએ. તરત જ વાલ્મીકીજીએ ફરીવાર શત્રુઘ્નજીને હૃદય લગાડ્યા, જોવાની આજ્ઞા આપી છે. ભગવાનના દર્શન માટે ઉત્સુક એવા શત્રુઘ્નજીએ રથના ઘોડાઓને દોડાવ્યા. અયોધ્યા પહોંચ્યા છે.
ભગવાનના રાજમહેલમાં ગયા અને ભગવાન રામ સિંહાસન ઉપર બિરાજમાન છે એમને જઈ અને પ્રણામ કર્યા, બે હાથ જોડી દંડવટ કર્યા. અને શત્રુઘ્નજી બોલ્યા. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે યદાજ્ઞપ્તમ મહારાજ સર્વમ તત્કૃતવાન હત સલવણ પાપ હત સલવણ પાપ પૂરિચાશનિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા હત સલવણ પાપ પૂરિચાસ્ય નિવેશિતા હત સલવણ પાપ પૂરિચાસ્ય નિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા યદાજ્ઞપ્તમ મહારાજ સર્વં તત્કૃતવાન યદાજ્ઞપ્તમ મહારાજ સર્વં તત્કૃતવાન સર્વં તત્કૃતવાન સર્વં તત્કૃતવાન હત સલવણ પાપ પૂરિચાસ્ય નિવેશિતા હત સલવણ પાપ પૂરિચાસ્ય નિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા પૂરિચાસ્ય નિવેશિતા. શત્રુઘ્નજી કહે છે કે હે મહારાજ, તમે મને જે કાર્ય માટે આજ્ઞા આપેલી એ બધું જ કાર્ય હું તમારી કૃપાથી કરીને આવ્યો છું. પાપી લવણાસુર એ પણ મરાઈ ગયો અને મધુરાપુરી એ પણ વસી ગઈ યમુનાજીને કિનારે. અને હે પરમેશ્વર, તમારા દર્શન કર્યા વિના 12 વર્ષ તો માંડ ગયા અને હવે હું તમારાથી વધારે દૂર રહેવા માંગતો નથી. મારું સામર્થ્ય પણ નથી. જેમ નાનું બાળક છે એને પોતાની માતાથી દૂર રહેવાનો અવધિ હોય, એ અમુક સમય પૂરતું રહી શકે, પછી એને માતાની જરૂર પડે, એમ હવે હું આપનાથી અલગ રહી શકું એમ નથી. આવી રીતે જ્યારે શત્રુઘ્નએ કહ્યું, પરમાત્માએ એને ઊભા કરી અને હૃદયે લગાવ્યા છે અને કહ્યું છે કે શૂરવીર, હવે તમે નાના નથી, હવે તમે મધુપુરીના રાજા છો, એટલે તમારામાં શૂરવીરતા હોવી જોઈએ અને ક્ષત્રિયને શોભે એવું તમારું કાર્ય હોવું જોઈએ. હું તમારા વિના નહીં રહું એ ક્ષત્રિયને શોભે એવું કાર્ય નથી. તમારી માથે ઘણી બધી જવાબદારી આવી. અમારા ચારેય ભાઈઓમાં તમે નાના હતા એટલે અત્યાર સુધી તમે જવાબદારીને નિભાવી નથી. જેવી રીતે અયોધ્યાની જવાબદારી મારી છે એવી જ રીતે હે વીર, અત્યારે મધુપુરીની જવાબદારી તમારી છે. એ રાજ કાયમને માટે તમારે જ કરવું પડશે. માટે ક્ષત્રિય ધર્મને અનુસારે પ્રજાનું પાલન કરો અને તમને અમારા દર્શનની ઈચ્છા થાય તો સમયે સમયે અમને મળવા માટે અયોધ્યા આવતા રહેજો અને પછી તમારે મધુરાપુરીમાં જતું રહેવું પડશે. હમણાં આવ્યા છો તો અઠવાડિયું તમે અહીંયા રોકાવો અને ત્યાં તમે બધી વ્યવસ્થા કરીને જ આવ્યા છો ને? શત્રુઘ્નજી કહે છે કે હા મહારાજ, જે બુદ્ધિશાળી મંત્રીઓ હતા એને મેં રાજ્યનું કામ બધું સોંપી દીધું છે. ભગવાન કહે છે તો પછી 8 દિવસ માટે અહીંયા રોકાવ અને પછી તમારી સેના અને વાહનો સહિત તમે મધુરાપુરી ચાલ્યા જજો. આવી રીતે કહ્યું. એટલે શત્રુઘ્નને બીક લાગી કે ભગવાનની આજ્ઞા જે થાય એ પ્રમાણે કરવું એ અમારી પવિત્ર ફરજ છે. બે હાથ જોડીને કહ્યું કે પરમેશ્વર, જેવી તમારી આજ્ઞા. 7 દિવસ માટે અયોધ્યામાં રોકાયા. 8મો દિવસ થયો એટલે ભગવાન કહે છે કે શત્રુઘ્ન, મધુરાપુરી તમારી રાહ જુએ છે, માટે હવે તમે અહીંયાથી વિદાય લ્યો.
એટલે શત્રુઘ્નજીએ બધા એને પ્રણામ કરી અને રજા લીધી છે. ભગવાને એવું કહ્યું કે હે ભરત, હે લક્ષ્મણ, હવે શત્રુઘ્ન છે એ તમારો નાનો ભાઈ તો ઠીક છે, પણ એ મથુરાપુરીનો રાજા છે. માટે રાજાને વળાવવા માટે રાજ સન્માનની રીતે જવું જોઈએ. માટે તમે બંને ભાઈઓ એને સરયુ નદી સુધી વળાવવા માટે જાઓ. એ રથમાં બેસશે, તમારે બંનેએ પગપાળા ચાલી અને પાછળ જવાનું છે. ભરત, તમે ભલે મોટા છો, પણ છતાંય અત્યારે શત્રુઘ્ન તમારા કરતા નિયમ પ્રમાણે મોટા ગણાય. એટલે લક્ષ્મણ અને ભરત પગપાળા એમને વળાવવા માટે પાછળ પાછળ ગયા છે અને શત્રુઘ્ન પોતાની રાજધાનીમાં પધાર્યા છે. શત્રુઘ્નને મથુરા મોકલી અને ભગવાન રામ, ભરત અને લક્ષ્મણ બધાની સાથે ધર્મપૂર્વક રાજ્યનું પાલન કરે છે. અયોધ્યામાં સર્વ કોઈ સુખી છે, બધાય આનંદથી રહે છે. થોડા દિવસ વીત્યા. રાજ્યની અંદર રહેનારો એક વૃદ્ધ બ્રાહ્મણ પોતાના મૃત્યુ પામેલા એક બાળકને લઈ અને રાજદ્વારે આવ્યો છે. રાજદ્વાર ઉપર એ બાળકને સુવડાવી અને અનેક પ્રકારના વેણ કહી અને રડવા લાગ્યો છે. આ બ્રાહ્મણ એવું બોલે છે કે મને ક્યારેય યાદ નથી કે મારી જીભે કરીને હું ક્યારેય ખોટું બોલ્યો હોઉં. મેં ક્યારેય કોઈની હિંસા કરી હોય કે કોઈ પણ ઝીણા જીવ પ્રાણી માત્રને પણ મેં કષ્ટ આપ્યું હોય, અને છતાંય આટલો નાનો મારો પુત્ર મૃત્યુ કેવી રીતે પામે? મહામુનિ વાલ્મીકીજીએ એવું લખ્યું છે કે એનો પુત્ર 5000 દિવસનો હતો. 5000 દિવસ એટલે 13 વર્ષ 10 મહિના અને 20 દિવસ થાય. તો રામ રાજ્યની અંદર નિયમ હોય કે પિતા પહેલા પુત્ર ક્યારેય પણ જાય નહીં, પણ આ પહેલી વખત જ આવો બનાવ બન્યો. અને તરત જ રાજદ્વારે તમે જુઓ, રાજાની જવાબદારી તો જુઓ. દીકરો મૃત્યુ પામે તો એ રાજા પાસે જવાનું, આવું કેમ થયું? બધી જ ફરિયાદ ત્યાં અને એનો યોગ્ય ન્યાય કરવામાં આવતો. પેલો બ્રાહ્મણ રડતો રડતો કે છે કે રામચંદ્રજીના રાજ્યમાં તો અકાળે મૃત્યુ થયાની આવી ભયંકર ઘટના મેં અગાઉ ક્યારેય જોઈ નથી અને સાંભળી પણ નથી. માટે મારું તો કંઈ દુષ્કર્મ હોય એવું મને લાગતું નથી. પરંતુ રાજાની જો કાંઈ પણ ભૂલ થતી હોય તોય પોતાના રાજ્યમાં આવા અકસ્માત બનતા હોય છે. માટે બની શકે કે રાજા રામનું જ કોઈ મોટું દુષ્કર્મ છે અને એટલે જ આના રાજ્યમાં બાળકનું મૃત્યુ થયું છે. ભગવાનને પુકારતા કે છે કે હે રાજન, મૃત્યુ પામેલા બાળકને જીવતો કરી દો, અથવા તો આજ તમારા રાજદ્વારે હું અને મારી સ્ત્રી બંને માથા પછાડી અને તમને બ્રહ્મ હત્યાનું પાપ આપીશું, અને પછી એ બ્રહ્મ હત્યાના પાપને માથે લઈને તમે સુખી થાજો. મહામુનિ વાલ્મીકીજીએ આમાં લખ્યું છે. મહાત્મા ઇક્ષ્વાકુ વંશીઓ જે રાજાઓ છે એનું રાજ હવે અનાથ થઈ ગયું છે. શ્રી રામને સ્વામી રૂપે પ્રાપ્ત કર્યા અને છતાંય અહીંયા બાળકોનું મૃત્યુ થાય તો રામ રાજ્યનો મતલબ શું? રાજાના દોષથી જ્યારે પ્રજાનું વિધિવત પાલન થતું નથી ત્યારે જ પ્રજાને આવી વિપત્તિઓનો સામનો કરવો પડે. ભગવાને બધું સાંભળ્યું છે, એક પણ શબ્દ બોલ્યા નથી. રાજા દુરાચારી હોય તો જ પ્રજાનું અકાળ મૃત્યુ થાય. આ ત્રેતાયુગની વાત છે. અત્યારે તો ગમે ત્યારે ગમે એનું થાય. આગળની 2 પેઢીઓ બેઠી હોય ને તો ત્રીજી પેઢીએ જાય. અત્યારે કળિયુગ ચાલે છે. આ ત્રેતાયુગની વાત છે. વળી પાસે તમે કહેશો તો અત્યારે આપણા રાજાના પાપ હશે, એના કાંઈ પાપ નથી, આપણે એને ચોટાડીએ, વાત જુદી છે. નગર અને રાજ્યની અંદર રહેનારા લોકો અનુચિત કર્મ કરતા હોય કે પાપાચાર કરતા હોય અને એને રોકવાની વ્યવસ્થા જો રાજા ન કરે તો એના રાજ્યમાં આવા બનાવો બનતા હોય છે. એટલે રાજાના રાજ્યમાં કોઈ પણ પ્રજા પાપ ન કરે એની સંપૂર્ણ જવાબદારી રાજાની હોય. એટલા માટે તો ગુપ્તચરોને મોકલવા પડતા હોય છે. માટે રાજામાં કાંઈક ખામી હોય તો જ અકાળ મૃત્યુનો ભય ઉપસ્થિત થાય. આમ અનેક પ્રકારના આક્ષેપો કરી અને વારંવાર ભગવાનની સામે પોતાના દુઃખોનું નિવેદન કર્યું.
ભગવાન શ્રી રામે બ્રાહ્મણનું આ રીતનું દુઃખ અને એને શોકપૂર્ણ કરેલો બધો જ કરુણ આક્રંદ એને સાંભળ્યો અને ભગવાન અતિશય દુઃખી થઈ ગયા. એમણે તરત જ મંત્રીઓને બોલાવ્યા, વશિષ્ઠ, વામદેવ વગેરે ઋષિમુનિઓને પણ બોલાવ્યા. વશિષ્ઠજીની સાથે 8 શાસ્ત્રના મર્મજ્ઞ એવા મુનિઓ માર્કંડે, ગૌતમ, મૌદ્ગલ્ય, વામદેવ, કશ્યપ, કાત્યાયન, જાબાલી અને નારદજી આ બધાએ પણ પધાર્યા. બધાનું સ્વાગત કરી ઉત્તમ આસનો આપ્યા અને હાથ જોડી પ્રણામ કરી અને ભગવાન પોતાના સ્થાને બેઠા અને દુઃખી બ્રાહ્મણની વાત આ તમામ મુનિઓ અને મહાજનોની આગળ ભગવાને સંભળાવી કે આ બાળકના મૃત્યુનું કારણ શું. બ્રાહ્મણ તો અમારા ઉપર આક્ષેપ નાખે છે કે રાજાના પાપે કંઈક થયું હોય, તો અમને કારણ સમજાતું નથી, માટે જેને ખ્યાલ હોય એ આ કારણ બતાવો. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, આ બાળકના મૃત્યુનું કારણ બતાવું છું એ તમે સાંભળો અને પછી તમને જેમ યોગ્ય લાગે એમ તમે આનો નિર્ણય કરી શકો છો. આ બાળકનું મૃત્યુ થવાનું કારણ તમારો કે તમારા રાજ પરિવારનો કોઈ પણ દોષ નથી, પરંતુ આપણા રાજ્યની અંદર રહી અને કોઈ પણ દુર્બુદ્ધિ મનુષ્ય કોઈ પણ રાજાના રાજ્યમાં રહેતો હોય ને અધમ ને અવિહિત કાર્ય જો કરે, રાજાને ભલે ખ્યાલ ન હોય પણ એ કાર્ય જો કરે તો એ નુકસાન રાજાને જ કરે છે અને એને કારણે રાજા દરિદ્ર બને અથવા તો રાજાના રાજ્યની અંદર પ્રજાઓ પીડાતી હોય, આવું બધું બનતું હોય છે. રાજ્યની અન્ય પ્રજા માટે પણ એક જ વ્યક્તિએ કરેલું ખોટું કર્મ એ દુઃખદાયક બની શકે છે અને અંતે રાજા એને રોકે નહીં તો એ પણ નારકી બને છે. નારદજી બોલ્યા, મહામુનિ વાલ્મીકીજી લખે છે કે અધિતસ્ય ચ તપ્તસ્ય કર્મણ સુકૃતસ્ય ચ ષષ્ઠમ ભજતી ભાગમ તુ પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન ષષ્ઠમ ભજતી ભાગમ તુ પ્રજા ધર્મેણ પાલયાન ષષ્ઠમ ભજતી ભાગમ તુ પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન અધિતસ્ય ચ તપ્તસ્ય કર્મણા સુકૃતસ્ય ચ અધિતસ્ય ચ તપ્તસ્ય કર્મેણ સુકૃતસ્ય ચ કર્મણા સુકૃતસ્ય ચ કર્મણ સુકૃતસ્ય ચ ષષ્ઠમ ભજતી ભાગમ તુ પ્રજા ધર્મેણ પાલયાન ષષ્ઠમ ભજતી ભાગમ તુ પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન પ્રજા ધર્મેણ પાલયાન. નારદજી કહે છે કે હે ભગવાન, જે રાજાના રાજ્યમાં પ્રજા શુભ કર્મ કરે તો એના પુણ્યનો 6ઠ્ઠો ભાગ રાજાને મળે છે. માટે હે પ્રભુ, આ પાપના રાજ્યની ચારેય દિશાઓની અંદર જઈ અને તપાસ કરો. ક્યાંય પણ દુષ્કર્મ દેખાય તો એને અટકાવો, જેથી ધર્મની વૃદ્ધિ થશે, મનુષ્યનું આયુષ્ય પણ વધશે અને આ મૃત્યુ પામેલા બ્રહ્મ બાળકને નવું જીવન પણ મળશે. આ સાંભળી અને પ્રસન્ન થયેલા ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે બાળકના શરીરને તેલની અંદર ડુબાડી રાખો, હું તપાસ કરું છું એમ કહી અને પરમાત્માએ સંકલ્પ કર્યો. એટલે કુબેરનો પુષ્પક વિમાન પરમાત્માની સેવામાં હાજર થયું છે.
ભગવાન વિમાનમાં બેસી અને ચારેય દિશાઓની અંદર તપાસ કરે, પણ ક્યાંય કોઈ પણ દુષ્કર્મ કરતો હોય એવો માણસ જોવામાં આવ્યો નથી. ફરતા ફરતા ભગવાન દક્ષિણ કિનારે ગયા તો ત્યાં એક સરોવર હતું અને એક સરોવરને કિનારે એક માણસ ત્રેતા યુગના ધર્મથી વિરુદ્ધ કર્મ કરે છે. એનું નામ હતું શંભુ. એટલે સર્વ પ્રજાની સુરક્ષા માટે પરમાત્માને ખ્યાલ આવ્યો કે આ જે કાંઈ કરી રહ્યો છે એ ત્રેતા યુગના નિયમ પ્રમાણે વર્જ્ય છે. એટલે તરત જ પરમાત્માએ તલવાર લઈ અને એનું ધડથી મસ્તક અલગ કર્યું. તમામ દેવતાઓ પ્રસન્ન થયા, પુષ્પની વૃષ્ટિ કરી, અને આ બાજુ આનું ધડથી મસ્તક જે અલગ થયું એટલે પેલો મૃત બ્રાહ્મણ બાળક તત્કાળ બેઠો થયો અને એ જીવિત થયો છે. ભગવાન દક્ષિણ કિનારેથી પાછા વળે છે. મુનિ શ્રેષ્ઠ અગત્યજીનો આશ્રમ આવ્યો એટલે ભગવાનને એમ થયું કે અહીંયાથી નીકળ્યો જ છું તો મહામુનિના ઘણાય સમયથી દર્શન નથી કર્યા, અને આ મહામુનિએ જળમાં બેસી અને તપશ્ચર્યા કરવાનું જળશૈયા વ્રત 12 વર્ષનું લીધેલું. પાણીની અંદર બેસી અને સાધના કરવી, 12 વર્ષે એમાંથી ઊભા થવું, એટલે મુનિને એ વ્રતની પૂર્ણાહુતિ થયેલી. એટલે પણ પરમાત્માને એમને મળવાની, દર્શન કરવાની ઈચ્છા જાગી. એટલે ભગવાન મુનિના દર્શને આવ્યા. મુનિએ સન્માન કરી અને પરમાત્માને આસન આપ્યું અને કહ્યું કે હે ધર્મ ધુરંધર, તમે અધર્મનો નાશ કરીને પધાર્યા છો તો તમને હું આ વિશ્વકર્માનું બનાવેલું દિવ્ય આભૂષણ આપું છું, જેને માત્ર તમે એક જ ધારી શકો એમ છો. ત્યારે ભગવાન કહે છે કે હે મુનિવર, બ્રાહ્મણોને, મુનિઓને, અમારા જેવા ક્ષત્રિયોએ દાન દેવાનું હોય, તમારું અમારે લેવાનું ન હોય. ત્યારે અગસ્ત્ય મુનિ કહે છે કે રાજા છે ને એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, માટે એને લેવામાં દોષ નહીં. અને આપ તો રાજા પણ છો અને રાજાધિરાજ પરબ્રહ્મ પણ છો, માટે આપ આ આભૂષણને સ્વીકારો. હું ઘણા સમયથી આપના માટે જ સાચવીને બેઠો છું. અગાઉ તમે આવ્યા ત્યારે તપસ્વીના વેશમાં હતા, ત્યારે તમારે આભૂષણ કાંઈ પહેરવાનું નહોતું એટલે મેં નહોતું આપ્યું, તો અત્યારે આને તમે ગ્રહણ કરો. એટલે ભગવાને તરત જ એ આભૂષણને ગ્રહણ કર્યું છે. અને પરમાત્માએ પ્રશ્ન પૂછ્યો છે કે હે મુનિવર, તમે તો ઋષિ છો, તો આવું દિવ્ય આભૂષણ તો મારી અયોધ્યામાં પણ નથી, તો તમે ક્યાંથી લાવ્યા? ત્યારે મુનિવર અગસ્ત્યજી કહે છે કે હે રાઘવેન્દ્ર, એની હું તમને કથા સંભળાવું છું. પ્રાચીન કાળમાં આ જગ્યા ઉપર એક બહુ વિસ્તૃત વન હતું. ચારેય બાજુ 100 યોજન સુધી એ ફેલાયેલું, પણ એ વનની અંદર ન તો કોઈ પશુ કે ન તો કોઈ પક્ષી. તો હે રઘુનંદન, મને તપશ્ચર્યા કરવાની ઈચ્છા થઈ. મેં વિચાર્યું કે જ્યાં ઋષિમુનિઓ, પશુ પક્ષી હોય એનો ત્રાસ ન હોય અને પાણીની વ્યવસ્થા હોય એવા સ્થાનમાં જઈ અને મારે એકલા બેસીને તપ કરવું છે. એટલે એ નિર્જન વનની અંદર તપસ્યા માટે યોગ્ય સ્થાનનો પત્તો લગાવવા માટે ફરતો ફરતો હું ગયો. તો એ વનના મધ્ય ભાગમાં એક સરોવર હતું. એની લંબાઈ અને પહોળાઈ 1 યોજનની હતી. બહુ સુંદર નિર્મળ જેમાં જળ, કારણ કે માણસ નહીં, પશુ નહીં, પક્ષી નહીં, તો જળને બગાડે કોણ? એટલે એવું ને એવું સુંદર ચોખ્ખું જળ હતું. વિશાળ, અદ્ભુત અને અત્યંત પવિત્ર ત્યાં એક જૂનો આશ્રમ હતો. મેં અંદર જઈને જોયું તો કોઈ તપસ્વી એમાં હતો નહીં. એટલે હે રઘુવીર, એ રાત્રિ હું એ આશ્રમમાં રોકાયો. સવારે સ્નાન માટે હું સરોવરને કિનારે જવા લાગ્યો તો એ સમયે સરોવરને કિનારે મેં એક શબ જોયું. મૃત્યુ પામેલો માણસ, પણ બહુ તેજસ્વી, અને તરત જ મૃત્યુ થયું હોય એવો એકદમ તેજસ્વી, હૃષ્ટપુષ્ટ, કોઈ પણ પ્રકારની એ શરીરની અંદર મલિનતા નહોતી. અને હે રાજેશ્વર, એ શબ જળાશયના કહેતા સરોવરના બરોબર કિનારા ઉપર પડેલું. હે રઘુનંદન, હું વિચારમાં લાગ્યો કે આટલામાં તો કોઈ માણસ નથી અને હમણાં જ મૃત્યુ થયું હોય એવું એકદમ તાજું શબ અહીંયા પડ્યું છે, તો આ શું હશે? અને વિચારતા વિચારતા મારે 2 ઘડી તળાવના કિનારે જ વહી ગઈ. ત્યાં હું બેઠો
અને એ 2 ઘડી જ્યાં પસાર થાય ને એ જ વખતે હે રાજરાજેશ્વર આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું. ચારેય બાજુ સુવર્ણમંડિત રત્નજડિત અને હંસયુક્ત મનોવેગી વિમાન આકાશમાંથી એ સરોવરને કિનારે આવીને ઉતર્યું. એ વિમાનની અંદર સ્વર્ગના કોઈ દેવતા બેઠેલા રૂપના ધામ અને એની સેવામાં હજારો અપ્સરાઓ આજુબાજુમાં બેઠેલી બધા જ દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા. એ વિમાનમાંથી એક સ્વર્ગીય પુરુષ નીચે ઉતર્યો. વિમાન થોડુંક દૂર ઊભું રહ્યું અને એ પુરુષ નીચે ઉતરી અને પેલું જે શરીર પડ્યું હતું ત્યાં આવ્યું અને આવી અને એ શરીરને ખાવા લાગ્યો, એનું ભક્ષણ કર્યું. હે રાઘવેન્દ્ર, હું જોઉં ત્યાં સુધીમાં તો બધું જ ખાઈ ગયું. પછી સરોવરમાં જઈ અને હાથ મોઢું વગેરે ધોઈ નાખ્યું, પાણી પીધું અને જ્યાં વિમાનમાં બેસવા ગયો ને ત્યાં હું પાછળ ગયો અને મેં એને પૂછ્યું કે હે દેવ પુરુષ, તમે કોણ છો અને શા માટે આવો ઘૃણિત આહાર કરો છો? આવું દિવ્ય શરીર અને આવો આહાર એ તમને મેળ બેસતો નથી. આમ જ્યારે મેં પૂછ્યું ત્યારે હે રાઘવેન્દ્ર, એણે મને પોતાની આપવીતી સંભળાવી. એ સ્વર્ગીય પુરુષ એવું બોલ્યા કે હે બ્રહ્મન, તમે જે કાંઈ પૂછી રહ્યા છો એ મારા સુખ દુઃખનું ઉલ્લંઘન કરનારું કારણ જે પૂર્વકાળમાં ઘટી ચૂક્યું છે એ હું તમને બતાવું છું, એ તમે સાંભળો. મહામુનિ વાલ્મીકી લખે છે કે રાજા એ પેલો દેવ પુરુષ એવું બોલ્યો કે પુરા વૈદર્ભકો રાજા પિતા મમ મહાયશા સુદેવ ઇતિ વિખ્યાત, સુદેવ ઇતિ વિખ્યાત સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સુદેવ ઇતિ વિખ્યાત સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સુદેવ ઇતિ વિખ્યાત સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, પુરા વૈદર્ભકો રાજા પિતા મમ મહાયશા, પુરા વૈદર્ભકો રાજા પિતા મમ મહાયશા, પિતા મમ મહાયશા, પિતા મમ મહાયશા, સુદેવ ઇતિ વિખ્યાત સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સુદેવ ઇતિ વિખ્યાત સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન, સ્ત્રીષુ લોકેષુ વીર્યવાન. પેલો દેવ પુરુષ હે રાઘવેન્દ્ર મને બતાવે છે કે હે મુનિન્દ્ર, પૂર્વકાળમાં મારા મહાયશસ્વી પિતા વિદર્ભ દેશના રાજા હતા. એનું નામ સુદેવ હતું. ત્રણેય લોકમાં વિખ્યાત અને વીર્યવાન પરાક્રમી હતા. હે બ્રહ્મન, એમને 2 રાણીઓ હતા અને એમને ત્યાં 2 પુત્રનો જન્મ થયો. એમાં મોટો હું હતો. મારું નામ શ્વેત છે અને મારા નાના ભાઈનું નામ સુરથ હતું. પિતાનો સ્વર્ગવાસ થયા પછી પૂર્વાસીઓએ રાજપદ ઉપર મારો અભિષેક કર્યો, એટલે સાવધાનીપૂર્વક મેં રાજ્યનું 1000 વર્ષ સુધી પાલન કર્યું. કોઈ પણ પ્રજાને મેં દુઃખી થવા દીધી નહીં. ત્યાર પછી મને એમ થયું કે આ મનુષ્યનું સનાતન સત્ય એ તો મૃત્યુ છે, માટે વહેલા કે મોડા મરવાનું તો છે જ, અને 1000 વર્ષ રાજ્ય કર્યું એ કંઈ ઓછું નથી. સંતોષી તો ખરો.
માટે હવે મારા નાના ભાઈને રાજ્ય સોંપી અને મારે વનની અંદર જઈ અને સાધના કરવી જોઈએ. આવું વિચારી અને મારા જે નાના ભાઈ સુરત એનો મેં રાજગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો અને હું આ દુર્ગમ વનની અંદર આવ્યો. એ વનની અંદર નહીં પશુ નહીં પક્ષી કાંઈ નહીં, સરોવર જોયું એટલે એની પાસે હું તપસ્યા કરવા માટે બેઠો, પણ મૃત્યુ તો કઈ એમ આવ્યું નહીં. અને મારે હે મુનિન્દ્ર તપ કરતા કરતા 3000 વર્ષ વીતી ગયા, પણ હું દેહદર્શી તો ખરો, એટલે તપસ્યા કરતા કરતા જ્યારે સમય થાય એટલે જંગલમાં જઈ અને વાનફળ વીણી અને ભોજન ટાઈમે ટાઈમે કરી લેતો. અને આવી રીતે મેં 3000 વર્ષ તપ કર્યું, મારું મૃત્યુ આવ્યું અને મને દિવ્ય બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ, બ્રહ્માજીનો લોક. કારણ કે લગભગ આ બધા બ્રહ્માજી ઉપર તપશ્ચર્યા કરનારાઓ હતા, પરમાત્મા ઉપર નહીં, તો મોક્ષ મળે. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે જે ત્રેતાયુગમાં નથી મળ્યું, જે સતયુગમાં નથી મળ્યું, જે દ્વાપરમાં નથી મળ્યું, એ આજ તમને મળ્યું છે કળિયુગમાં. કે અહીંયા તો સીધી પુરુષોત્તમની જ વાતો થાય, જીવને ભગવાનમાં જોડવા સિવાયની કોઈ વાતો આપણા શાસ્ત્રોમાં બતાવી નથી. અને આ કથા તો મેં એટલા માટે બતાવી કે તમને કાંઈક તમારો પોતાનો મહિમા સમજાય કે આપણે ક્યાં છીએ, આપણે કોણ છીએ અને આપણે ક્યાં જવાનું છે. આ 3000 વર્ષ તપ કર્યા પછી એને બ્રહ્મલોકની પ્રાપ્તિ, કારણ કે એને તપ તો બ્રહ્માજી ઉપર કર્યું છે. આપણે 3 દિવસ પણ કરી શકતા નથી અને તોય પાછા અવિનાશીના અક્ષરધામમાં બેસીને જાશું વિમાનમાં, ટેમ્પામાં તો નહીં જ, કારણ કે અહીંયા બહુ ઠેબા ખાધા. તો આવી અદ્ભુત અને દુર્લભ પ્રાપ્તિ આપણને થઈ છે. તમે વિચાર કરો કે ભગવાન આટલો વનમાં ફર્યા, તોય પુરુષોત્તમ ઉપર તપશ્ચર્યા કરનારા બહુ ઓછા આપણને જોવા મળ્યા. જેટલા અસુરોએ સાધના કરી એને તો ભગવાનની સાથે વેર, એટલે બ્રહ્માજી ઉપર કરે, શિવજી ઉપર સાધના કરે, પણ પરાત્પર પુરુષોત્તમ સુધી પહોંચવું એ સમયની અંદર જો એટલું બધું અઘરું હતું. આ તો આદિત્વારે ઉદય થયા સૂરજ સહજાનંદ એટલે માર્ગ બતાવ્યો મોક્ષનો. નહીતર આ કળિયુગમાં પુરુષોત્તમને અને ધામને સાધનાને શું લેવા દેવા હોય. વાલે સતયુગ સમ ધર્મ સ્થાપ્યો. ભગવાને એવા અદ્ભુત ધર્મની સ્થાપના કરી કે જે ધર્મ સતયુગની અંદર પાળવો પણ દુષ્કર હતો. તો એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ એટલે આપણને પછી ઇન્દ્રલોકની વાત આવે, સત્યલોકની, તો આપણને કાંઈ એમાં નવું લાગે નહીં. એનું કારણ એ કે આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, વચ્ચે ક્યાંય સ્ટેશન કરવાના નથી અને અખડા નહીં રહ્યો તો પછી સ્ટેશન કરવા પડશે, ઘરે બાંધવા પડશે. ત્યાં માટે આ પરમેશ્વર મળ્યા છે, એને જો બરોબર ઓળખી લેશો તો મહારાજ કે ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી. આ વાર એક સામટો સૌનો કરવો છે ઉદ્ધાર. બધાને લઈ જવા, જાણીએ આખી જગતને લઈ જઈએ અમારે ધામ, તમારે ઘણા લઈ જવા, પણ અમારે લક્ષણ હોવા જોઈએ ને. અમારે તો હજી અહીંયાના ઘરમાં કેટલું બંધન છે, એ તૂટે ત્યારે અક્ષરધામમાં પહોંચાય. છોકરાઓમાં, એના છોકરાઓમાં, દીકરીઓમાં, એની દીકરાઓમાં, મિલકતોમાં મરણમૂડી સંગ્રહ હોય તો એમાં કેટલી જગ્યાએ જીવ પૂર્વ જન્મની વાસનાને કારણે બંધાયેલો છે. એટલે એ બંધન તોડવા માટે જ આ બધી કથાઓ છે. તો આ દેવ પુરુષ અગસ્ત્યજીની પાસે પોતાની આપવીતી સંભળાવે છે કે મેં 3000 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી અને અંતે મને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. હવે બ્રહ્મલોકમાં ગયો તો બ્રહ્મલોકની અંદર ત્યાંના મુક્તો તો બધા દિવ્ય હોય, ત્યાં ભૂખ તરસ આવું કાંઈ પણ હોતું નથી. પણ મુનિવર ખબર નહીં કે ત્યાં ગયા પછી મને તો બહુ ભૂખ તરસ લાગવા માંડી અને ભૂખ્યા અને તરસ્યા રહેવાય નહીં. એટલે મારી તો બધી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ અને ત્યાં રહેનારા જે મુક્તો હતા એ તો બધાને કોઈને ભૂખ લાગે નહીં, તરસ લાગે નહીં, બધા એવા ને એવા, અને મારી એકની જ આવી દુર્ગતિ થઈ. એટલે એક દિવસ મેં બ્રહ્મદેવને કહ્યું કે હે બ્રહ્મદેવ, આ બ્રહ્મલોક તો ભૂખ તરસના કષ્ટથી મુક્ત છે, તો અહીંયા ભૂખ અને તરસ હજી મારો પીછો છોડતી નથી, તો એ મારા
કયા કર્મનું પરિણામ છે? અને આ ભૂખ તરસને સંતોષવા માટે મારે અંદર નાખવું શું? અહીંયા તો કાંઈ છે નહીં. એ સાંભળી અને બ્રહ્માજીએ મને કહ્યું કે હે સુદેવ નંદન, તમે મૃત્યુલોકની અંદર જ્યારે રાજાના સ્થાન ઉપર હતા ત્યારે તમે બહુ ધર્મપૂર્વક રાજ કર્યું, પણ દાન પુણ્ય કાંઈ કર્યા નથી. રાજ ખજાના ભર્યા, પ્રજાને દુઃખી પણ તમે કરી નથી. તમે નથી બ્રહ્મ ભોજનો કરાવ્યા, નથી સાધુ સંતોને ભોજનો કરાવ્યા, નથી ગરીબોને. તમે રાજ કર્યું, પ્રજાને સાચવી, પાપ કર્મ કોઈ નથી કર્યું, પણ તમે પુણ્ય નથી કર્યું. અને પછી તમે 1000 વર્ષનું રાજ કરી અને વનમાં આવ્યા. તો વનમાં તમે શું કર્યું? સાધના કરી, પણ ટાઈમ થાય એટલે પાછા તમને ભૂખ તરસનું બાંધ તો 3000 વર્ષ સુધીમાં ક્યારેય ચૂકાયું જ નથી. એટલે તમે સાધના કરી, બધી દેહદર્શી થઈને કરી છે, આત્મદર્શી તમે થયા જ નથી. એટલે તમે દેહદર્શીપણું ભેગું લઈને આ સત્યલોકમાં આવ્યા છો. તો દેહદર્શીપણું ભેગું છે એટલે ભૂખ તરસ તો લાગવાની જ. અને આ લોકમાં એવી કોઈ વ્યવસ્થા, જેટલા અહીંયા મુક્તો બેઠા છે બધા આત્મદર્શી છે, તમે એક જ દેહદર્શી છો, માટે ભૂખ તરસ તો રહેવાની. રાજા કહે છે કે રે તો પછી એનો મારે ઉપાય શું કરવો? કાંઈક અંદર નાખવું તો જોઈએ ને. અને એ વખતે એ મુનિવર બ્રહ્માજીએ મને એમ કહ્યું કે તમે તમારા દેહનું પોષણ કર્યું છે ને, એટલે એનું એ જ ખાધે રાખો. તમારું શરીર એમને એમ જ સરોવરને કિનારે જ્યાં તમે સાધના કરી છે ને ત્યાં પડ્યું છે, માટે તમારે જઈ એનું ભક્ષણ કરવાનું. તમે સ્વાદિયા બહુ હતા ને, એટલે એ શરીરના માંસમાંથી પણ તમને બહુ સારો સ્વાદ આવશે અને તમને ગમશે. એટલે તમે જ્યાં સુધી ભૂખ ના સંતોષાય ત્યાં સુધી ખાજો, અને ભૂખ સંતોષાય એટલે પાછા અહીંયા આવીને એક બાજુ બેસી જાજો. આવો મને એણે ઉપાય બતાવ્યો, એટલે મેં આ ક્રિયા ચાલુ કરી. તો મને ભોજન, હું જે મિષ્ટાન્નો વગેરે જમતો હોઉં એવું જ સ્વાદ આવે. જોનારાને એવું લાગે કે આ પોતાના શરીરને ખાય છે. પણ રોજ મારે સત્યલોકમાંથી ધક્કા થાય તો કઈ સારું નથી કહેવાય. એટલે મેં બ્રહ્માજીને પૂછ્યું કે આ ધક્કા મારે ક્યાં સુધી ખાવાના? ત્યારે એમણે મને એવું કીધેલું કે આ કર્મ તમારે ભોગવવું તો પડશે જ. ઘણાય વર્ષો આમ ને આમ નીકળી જશે, પણ જ્યારે વનની અંદર, આ વનમાં કોઈ માણસો આવતા નથી, પણ એ વનમાં અગસ્ત્ય મુનિ જ્યારે આવશે ત્યારે એ અગસ્ત્ય મુનિના દર્શનથી તમે આ કર્મમાંથી મુક્ત થશો, તમારી ભૂખ તરસ નિવૃત્ત થઈ જશે. આવો એણે મને આશીર્વાદ આપેલો. અને એ મુનિવર વર્ષોના વર્ષો થઈ ગયા. રોજનો નિયમ કે સવારે આવી મારા શરીરનું ભક્ષણ કરું, સરોવરની અંદર હાથ પગ ધોઈ, પાણી પીવું અને પાછો હું સત્યલોકમાં જાઉં. સવાર પડે એટલે એવી ને એવી બળપડતી ભૂખ લાગી હોય એટલે વળી પાછો આવું. તો આવી રીતે હું રોજ અહીંયા આવું છું. પણ એ મુનિવર, આજ તમારા દર્શન થયા. હું તમને ઓળખતો નથી, પણ એટલું ચોક્કસ છે કે અગાઉ મેં 3000 વર્ષ તપ કર્યું તો અહીંયા એક પણ ઋષિમુનિ આવતા નહોતા. અને આજે મેં તમને જોયા એટલે બ્રહ્માજીએ મને કીધેલું કે અગત્ય એક દિવસ આવશે, માટે તમે અગત્ય જ હોવા જોઈએ, એવું મને અંતરથી નક્કી થયું છે. માટે હે મુનિવર, હું આ સંકટમાં પડ્યો છું, તો તમે આજ મારી સામે આવ્યા છો, તો તમે મારો ઉદ્ધાર કરો. અને બ્રહ્મદેવે મને એવું કહેલું કે આ તારી પાસે જે દિવ્ય આભૂષણ છે એ બ્રહ્મદેવનું આપેલું હતું, વિશ્વકર્માનું બનાવેલું. તો એવું કીધેલું કે જે દિવસે એ કુંભજ મુનિ ત્યાં આવે, અગસ્ત્યજીનો જન્મ કુંભમાંથી થયો એટલે એને કુંભજ કહેવામાં આવે છે, તો એને આ આભૂષણ તો યાદી રૂપે આપજે, અને આ જે મુશ્કેલી છે એમાંથી તને એ મુનિવર મુક્ત કરી દેશે, એવું કહી અને મને, હે રઘુનંદન, આ આભૂષણ એ શ્વેત રાજાએ આપેલું છે. અને એણે મને એવું કીધેલું કે આ આભૂષણને તમે કોઈ યોગ્ય વ્યક્તિને આપજો. સામાન્ય માણસ તો આ આભૂષણને ધારણ ન કરી શકે. અને આ આભૂષણ એવું છે કે જેની પાસે હોય એ જે ચિંતવે એને પ્રાપ્ત થાય. સુવર્ણ, ધન, વસ્ત્ર, ભક્ષ, ભોજ્ય, લેય, જે કંઈ જરૂર હોય એ તમામ જરૂર આ દાગીનાથી પૂરી પડશે. માટે
હે પરમેશ્વર, આ દાગીનોય હું તમને આપું છું અને એની અંદર જે કાંઈ ઐશ્વર્ય છે, મારે ઋષિ મુનિને એ શું કરવું હોય માટે આ બધું જ હું તમને સોંપું છું. તમારા સિવાય આને લાયક બીજો કોઈ હોય નહીં. તો આવી રીતે જ્યારે એ રાજા શ્વેત એ મને મળ્યો, આભૂષણ આપ્યું, ત્યાર પછી તરત જ મેં જોયું તો એ સરોવરને કિનારેથી એનું મૃતક શરીર અદૃશ્ય થઈ ગયું. અને એ જે રાજા એ સત્યલોકની અંદર જઈ અને મહાસુખીઓ થયો. અને એ આભૂષણ મેં અત્યાર સુધી સાચવું હતું તે આજ તમે અનાયાસે રાજાધિરાજ બની અને મારે આશ્રમે જ્યારે પધાર્યા તો આ આભૂષણ મેં તમને આપ્યું છે. સ્વર્ગીય રાજા શ્વેતની આવી દુઃખદ વાત સાંભળી અને ભગવાને તરત જ એ આભૂષણને ગ્રહણ કર્યું. પરમાત્મા અતિશય પ્રસન્ન થયા છે અને ભગવાન તરત જ અગત્યજીને પૂછવા લાગ્યા કે મુનિવર, જ્યાં રાજા શ્વેત તપ કરતા તો એ વન પશુ પક્ષીઓથી રહિત, આટલા બધા ફળ ફૂલ, આટલા બધા વૃક્ષો, છતાંય કોઈ પશુ પક્ષી ના હોય, આવું સરસ મજાનું પાણીથી ભરેલું સરોવર, જ્યાં સરોવર હોય, જ્યાં ફળ ફૂલ હોય, ત્યાં પશુ પક્ષીને નોતરવા ન પડે. અને છતાંય આ વન આવું સૂનું ને સૂનું હતું અને આવા સૂના વનની અંદર તપ કરવા માટે એ કેમ ગયા હશે? ત્યારે અગસ્ત્ય મુનિ કહે છે કે રઘુવીર, પૂર્વે સતયુગમાં મનુ મહારાજાનું આ પૃથ્વી ઉપર શાસન હતું. એમને ઈક્ષ્વાકુ નામે ઉત્તમ પુત્ર થયા. હે રઘુવીર, જેના પવિત્ર વંશમાં તમે પ્રગટ થયા છો, તો એમને ભૂમંડળનું રાજ્ય સોંપી બીજા રાજવંશોને વધારવાની આજ્ઞા આપી અને મનુ મહારાજા સાધના કરવા માટે વનમાં ગયા. મનુ દિવ્ય લોકને પામ્યા. પછી યજ્ઞ, દાન, તપસ્યા રૂપ વિવિધ કર્મોના અનુષ્ઠાનથી ઈક્ષ્વાકુને ત્યાં ઘણા બધા પુત્ર થયા. બધા જ પિતા જેવા બુદ્ધિશાળી, ગુણિયલ અને સુજ્ઞ હતા. એમાં સૌથી નાનો પુત્ર હતો એ મૂર્ખ હતો. વિદ્યા વિહીન, કાંઈ ભણ્યો નહીં, બિલકુલ અભણ રહ્યો, ચારે બાજુ રખડ્યા કરે. હવે નિયમ પ્રમાણે રાજના ભાગ તો બધાઈને પાડવાનું મનુએ કીધેલું. એટલે એના આ લક્ષણ જાણી રાજાને ખ્યાલ આવી ગયો. એટલે રાજાએ એનું નામ દંડ રાખ્યું કે આના લક્ષણ સારા નથી. એટલે વહેલો મોડો ક્યાંય પણ હાથ નાખશે તો કોઈક શાપ આપશે ને એનો દંડ એને ભોગવવો પડશે, આવું વિચારી અને દંડ એવું નામ રાખ્યું. એ જ્યારે યુવાન થયો ત્યારે વિંધ્ય પર્વત પાસે મધુમંત નામનું નગર એને વસાવી અને દંડને એનું રાજ્ય સોંપી દીધું. શુક્રાચાર્યને એના પુરોહિત બનાવ્યા. હવે ઇન્દ્રિયોને વશ કરી અને શુક્રાચાર્યના કહેવાથી દંડે ઘણા વર્ષ સુધી રાજ કર્યું. પછી રાજા એક વખત ચૈત્ર મહિનામાં શુક્રાચાર્યજીના આશ્રમે આવ્યો. તો શુક્રાચાર્ય ફળ ફૂલ લેવા માટે ક્યાંક બહાર ગયા હશે. તો એમના મોટા પુત્રી છે અર્જા, નાના પુત્રી છે દેવયાની. તો એ અર્જા નામના એમના જે દીકરી એ રૂપશીલ અને ગુણના ધામ હતા, તો એકલા આશ્રમમાં હતા. એટલે રાજા આશ્રમમાં આવ્યો એટલે ગુરુપુત્રીએ કહ્યું કે પિતાજી અત્યારે હાજર નથી, પિતાજી આવે પછી તમે આવજો. પણ આ દુર્બુદ્ધિ રાજાને ગુરુપુત્રીમાં મોહ થયો. એટલે એકદમ નજીક જઈ અને એનું કાંડું પકડવા જાય એટલે કન્યા બોલી કે હું તમારી ગુરુપુત્રી છું, માટે હું તમારી ભગીની કહેવાઉં, કહેતા બેન કહેવાઉં, અને મારા પિતાની ગેરહાજરીમાં મારો સ્પર્શ તમે બિલકુલ નહીં કરશો, અથવા તો મારા પિતા પાસેથી મને ધર્મોક્ત નિયમ પ્રમાણે માગી લ્યો, અને નહીતર આનું તમારે બહુ ભયંકર પરિણામ ભોગવવું પડશે. કારણ કે મારા પિતાનો ક્રોધ એ આખી ત્રિલોકીને પણ બાળી શકે છે. છતાં પણ મોહને વશ થયેલો કામાંધ એવો રાજા. દંડે એનું કાંઈ સાંભળ્યું નહીં અને ગુરુપુત્રીને ધર્મથી ચલિત કરીને પોતાની નગરીમાં જતો રહ્યો. કન્યા તો ડરી અને પિતાને આવવાની પ્રતીક્ષા કરતી કરતી રડે છે. એવામાં કોઈ શિષ્યએ શુક્રાચાર્યને સમાચાર આપ્યા. એટલે તત્કાળ શુક્રાચાર્ય આશ્રમે આવ્યા. રડતી કન્યાને જોઈ બધી બીના સાંભળી એટલે શુક્રાચાર્યજીનો મગજ ગયો, ક્રોધિત થયા. અને આ મુનિ શુક્ર એ પોતાના શિષ્યોને એવું કહેવા લાગ્યા કે શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરનારા આ રાજાનો હવે વિનાશ કાળ નજીક આવી ગયો છે. એના પિતાએ એનું નામ બરોબર જ પાડ્યું છે દંડ, માટે આ દંડને જ
લાયક છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે તરત શુક્રાચાર્યજીએ શાપ આપ્યો કે સપ્તરાત્રેણ રાજા સૌ સપુત્ર બલવાહના પાપ કર્મ સમાચારો પાપ કર્મ સમાચારો વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ પાપ કર્મ સમાચારો વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ પાપ કર્મ સમાચારો વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ સપ્તરાત્રેણ રાજાસો સપુત્ર બલવાના સપ્તરાત્રેણ રાજાસો સપુત્ર બલવાહનો સપુત્ર બલવાના સપુત્ર બલવાહનો પાપ કર્મ સમાચારો વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ પાપ કર્મ સમાચારો વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ વધમ પ્રાપ્સ્યતિ દુર્મતિ શુક્રાચાર્યજીએ શાપ આપ્યો કે પાપ કર્મનું આચરણ કરનારોએ દુર્બુદ્ધિ રાજા 7 રાત્રિની અંદર પુત્ર સેના અને વાહનો સહિત નષ્ટ થઈ જશે. દૂર વિચારના આ રાજાના રાજ્યને દેવરાજ ઇન્દ્ર પુષ્કળ ધૂળની વૃષ્ટિ કરી અને નષ્ટ કરી દેશે. જ્યાં સુધી દંડનું રાજ્ય છે ત્યાં સુધીના સઘળા ચરાચર પ્રાણીઓ 7 રાત્રિ સુધીમાં માત્ર ધૂળના વરસાદે કરીને બધા અદૃશ્ય થઈ જશે. આમ કહી અને ક્રોધથી લાલ આંખો કરી અને શુક્રાચાર્યજીએ આશ્રમની આસપાસ નિવાસ કરનારા લોકોને કહ્યું કે દંડના રાજ્યની સીમા બહારના દેશોમાં તમે સુરક્ષિત જઈ અને સાધનાઓ કરજો, ત્યાં નિવાસ કરજો, નહીતર 7 રાતમાં તમારો પણ બધાયનો નાશ થઈ જશે. શુક્રાચાર્યની વાત સાંભળી આશ્રમવાસી તમામ મનુષ્યો રાજ્યમાંથી નીકળી ગયા અને રાજ્યની સીમા બહાર જઈ અને નિવાસ કરવા લાગ્યા. ત્યાર પછી શુક્રાચાર્યએ પોતાની દીકરી અર્જાને એવું કહ્યું કે હે દુષ્ટ બુદ્ધિની કન્યા, તું આ આશ્રમની અંદર મનને પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર રાખી અને રહેજે. તારું પ્રાયશ્ચિત જ્યારે પૂરું થાય અને સમય આવે એની તું અહીંયા રહી અને એકલી પ્રતીક્ષા કરજે. અહીંયા જે સરોવર છે એનું જળ પીજે, આજુબાજુમાં વૃક્ષો છે એના ફળ ફૂલ લાવી અને નિર્વાહ કરજે. આવી રીતે કહ્યું. એટલે અતિ દુઃખિત એવી જે કન્યા એ પિતાની વાતને મસ્તકે ચડાવી. ઋષિએ કહ્યું કે આટલી જે જગ્યા છે એ મારા શાપથી બાકાત રહેશે, તારા આશ્રમને કાંઈ નહીં થાય, માટે તું અહીંયા રહેજે. આવી રીતે કહી અને મુનિ તરત જ બીજા રાજ્યમાં જઈ અને શુક્રાચાર્યજીએ નિવાસ કર્યો. અને બ્રહ્મવાદી જે મુનિ એના કથન અનુસાર રાજા દંડનું એનું રાજ્ય, એના સેવકો, સેના, વાહનો વગેરે 7 દિવસમાં બધું ભસ્મીભૂત થઈ ગયું. અને હે ભગવાન, વિંધ્ય અને શૈવલગીરીના મધ્ય ભાગમાં દંડનું રાજ્ય હતું. તો ધર્મયુગ કહેતા કૃતયુગમાં ધર્મ વિરુદ્ધ આચરણ કરવાથી એ બ્રહ્મર્ષિએ રાજા અને એમના આખા પ્રાંતને શાપ આપ્યો. ભૂલ માત્ર જેમ રાવણની એકની ભૂલ હતી અને બધાએ ભોગવી, એમ દંડની એકની જ ભૂલ હતી કે ગુરુપુત્રીમાં મોહ પામ્યો
અને એ બધાએ ભોગવી, એ વિસ્તારે પણ ભોગવી. ત્યારથી આરંભી અને શુક્રાચાર્યનો શાપ હોય અહીંયા કોઈ આવતું નથી, એટલે આ વિસ્તારને દંડકારણ્ય કહેવામાં આવતો. પછી ધીમે ધીમે બધા ઋષિમુનિઓ આવી અને રહેવા લાગ્યા, એટલે આનું નામ જનસ્થાન પડ્યું. અને હે રઘુનંદન, ત્યાર પછી એવું બનેલું કે ત્યાં ઋષિમુનિઓ રહેતા, ફળ ફૂલ વગેરે બધું એમને મળી રહેતું, પાણીની વ્યવસ્થા પણ સારી હતી. પણ વચ્ચે એક વખત દુષ્કાળ પડેલો અને ગૌતમ મુનિએ બધાએ ઋષિ મુનિઓને એ વખતે પોતાના તપના પ્રભાવે જીવિત રાખેલા. પછી તો સરસ મજાનો સુકાળ થયો, વરસાદ પડ્યો, એટલે બધાય મુનિઓને મજાક સૂજી. એટલે માયામય ગાય બનાવી અને ગૌતમ મુનિને કીધું કે અત્યાર સુધી તમે અમને આશરો આપ્યો છે, એટલે અમે તમને આ ગાય દાનમાં આપીએ છીએ. ગૌતમ મુનિને ખબર નહીં. ગૌતમ મુનિ અડ્યા, ત્યાં ગાય અદૃશ્ય થઈ, કે મૃત્યુ પામી. એટલે મુનિનો મગજ ગયો. મુનિ કહે છે કે આ કામ મેં કર્યું, તમને આટલો સમય સુધી જળ અને ફળની વ્યવસ્થા કરી દીધી, અને એનું પરિણામ તમે આજ મને આપ્યું, મને ગૌ હત્યાનું પાપ લગાડ્યું. માટે જાઓ, મારો શાપ છે, તમે જેટલામાં રહો છો એ બધા જંગલની અંદર ઝાડવા, ફળ ફૂલ અને પાંદડા રહિત થઈ જશે, એકદમ વન નિર્જન બની જશે. બધા ઋષિમુનિઓ કાકલુદી કરવા માંડ્યા કે હે મુનિવર, આટલો મોટો દંડ અને આ કઈ ગૌ હત્યાનું પાપ, આ તો માયામય હતી, અમે તો સમજતા તમારી મજાક કરી. ત્યારે મુનિએ અનુગ્રહ કરીને કહ્યું કે મારો શાપ મિથ્યા નહીં થાય, પણ દશરથ નંદન ભગવાન રઘુનાથજીના પગલા જેથી આ ધરતી ઉપર પડશે, તેથી આખું દંડકારણ્ય એમાં ફરીવાર ઋતુરાજ વસંત આવશે અને લીલુંછમ બનશે, પરમાત્મા અહીંયા નિવાસ કરીને રહેશે. તો એ જ પ્રમાણે હે રઘુવર, એ દંડકારણ્ય તમારા પગલે એ લીલું બનેલું, જેને આપણે પંચવટી નાસિકની આજુબાજુનો ગોદાવરી ગંગાનો આજુબાજુનો ભાગ કહીએ છીએ, તો એ તમારા પગલે વળી પાછો એ લીલુંછમ બન્યું. અને ત્યાંથી જ જગતજનની જાનકીજીનું હરણ થયું, એને નિમિત્ત બનાવી. અને હે પરમેશ્વર, તમે અસુરોનો, અસુર કુળનો નાશ કર્યો છે, તો તમે જે મને પૂછ્યું એ બધું જ મેં તમને કહી સંભળાવ્યું. માટે હે રઘુકુલ ભૂષણ, હવે સંધ્યા ઉપાસનાનો સમય થઈ ગયો છે, માટે તમે આચમન સ્નાન વગેરે કરી અને સંધ્યા ઉપાસના માટે જાઓ. ભગવાન આજ્ઞા મળતા સંધ્યા ઉપાસના માટે એક સરોવરને કિનારે ગયા. ત્યાં તમામ વિધિ કરી અને અગસ્ત્ય મુનિના આશ્રમે આવ્યા. મુનિએ કંદ, ફળ, મૂળ વગેરે ભગવાનને અર્પણ કર્યું છે. પરમાત્મા એ જમ્યા અને મુનિની આજ્ઞાથી એક રાત્રિ ભગવાન ત્યાં રોકાયા છે. સવારે સ્નાનાદિક નિત્યવિધિ કરી મુનિ પાસેથી અયોધ્યા જવાની રજા માંગી અને કહ્યું કે હે મુનિવર, તમારા દર્શનથી, આટલા બધા ઇતિહાસોના સાંભળવાથી હું ખરેખર ધન્ય બન્યો. ફરીવાર તમારા દર્શનને જ્યારે ઈચ્છા થશે ત્યારે હું જરૂર આપના આશ્રમે આવીશ. ભગવાનની મનોહર વાણી સાંભળી અને પ્રસન્ન થયેલા મુનિ કહે છે કે હે રઘુનંદન, સમસ્ત પ્રાણીઓ તમારું નામ લેવા માત્રથી પવિત્ર થઈ જાય. તમે તો સાક્ષાત પરમેશ્વર છો. જેમને કોઈ એક મુહૂર્ત માટે પણ તમારા દર્શન થઈ જાય તો એને મોક્ષ મળી જાય, એમાં કોઈ શંકા નથી. દેવતાઓ માટે પણ એ વ્યક્તિ પૂજનીય ગણાય, અને જગતનો જે જીવાત્મા તમારી સામે કુર દ્રષ્ટિથી જોવે એ યમરાજાના હાથનો માર ખાય અને નારકી બને. આવા તમે સાક્ષાત પરમેશ્વર છો. તમામ દેહધારીઓને દર્શન માત્રથી પવિત્ર કરનારા છો. તમારી ગાથાઓને જે ગાય એ અનેક પ્રકારની સિદ્ધિઓ, અનેક પ્રકારના સુખોને પ્રાપ્ત કરે છે. માટે તમે નિશ્ચિંત થઈ અને અયોધ્યા તરફ પ્રસ્થાન કરો. તમારો માર્ગ નિર્ભય રહે. ધર્મપૂર્વક તમે રાજ્યનું શાસન કરો, કારણ કે સમગ્ર સૃષ્ટિના તમે આશ્રયદાતા છો. મુનિના આમ કહેવાથી ભગવાન બે હાથ જોડી વંદના કરી તમામ તપસ્વીઓનું પણ યથોચિત અભિવાદન કરી પુષ્પક વિમાનની અંદર બિરાજમાન થયા છે. તમામ મુનિઓએ ભગવાનને આશીર્વાદ આપ્યા છે. પછી ભગવાન મધ્યાહન સમયે પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યાપુરી પધાર્યા છે. બ્રાહ્મણ બાળકને જીવતો કરવા માટે ગયેલા, તો અત્યારે ભગવાન પાછા અયોધ્યાપુરી આવ્યા છે. તો આ કથાની સાથે આજની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાન